જે રાજકોટ મહાનગરપાલિકાના તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેએચ હોસ્પિટલ ખાતે નોંધાતા IHIPના જે આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળામાં કોઈપણ પ્રકારનો વધારો કે એક પણ કેસ નોંધાયેલા નથી. ચિકનગુનિયા, ડેન્ગ્યુ કે મેલેરિયાના એક પણ કેસ નોંધાયેલા નથી. જ્યારે પાણીજન્ય રોગચાળા ઉપરાંત જે છે શરદી ઉધરસની વાત કરીએ તો શરદી ઉધરસના 879 કેસ જોવા મળ્યા છે. સામાન્ય તાવના 916 કેસ ઉપરાંત ઝાડા ઉલટીના 417 કેસ, સાથે સાથે ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ છે એ ગત સપ્તાહે જોવા મળ્યા છે. જ્યારે મરડાના કે કોલેરાના કોઈ પણ કેસ જોવા મળ્યા નથી. માનનીય કમિશનર સાહેબની સૂચના અન્વયે આપણે વેક્ટરબોર્ન અને વોટરબોર્ન રોગ અટકાયતી પગલાંની કામગીરી જે છે એ વરસાદને કારણે આપણે શરૂ કરી દીધી હતી. એની અનુસંધાને જોવા જઈએ તો 20/7થી 26/7 સુધીમાં જોવા જઈએ તો 2,94,855 જેટલી વસ્તીમાં સર્વેલન્સ જે છે આ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જોવા જઈએ તો 8,200 ઉપરાંત ક્લોરીન ટેબ્લેટનું વિતરણ અને ખાસ કરીને 1,335 જેટલા ORS પેકેટનું જે ઝાડા ઉલટીના કેસ હોય ત્યાં વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જોવા જઈએ તો રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ એટલે કે પાણીની અંદર ક્લોરીન માત્રા ચેક કરવા માટે હાલ કોર્પોરેશન દ્વારા સુપર ક્લોરિનેશન જે છે એ ચાલુ છે. સાથે સાથે 3,173 સ્થળોએ પાણી વિતરણના સમયે પાણીની અંદર ક્લોરીનની માત્રા જે છે એ રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સપ્તાહે 21,233 ઘરોમાં પોરાનાશક કામગીરી જે છે એ કરવામાં આવી છે. અને ખાસ કરીને જોવા જઈએ તો 677 જેટલા પ્રિમાઇસીસ જે છે એની પણ મુલાકાત લેવામાં આવી છે, જેમાં પોરા મળે છે કે નહીં એ અંતર્ગત જોવા જઈએ તો હોસ્પિટલ, સ્કૂલ, બાંધકામ સાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 101 જેટલા ઘરોની અંદર અને 271 જેટલા પ્રાઇવેટ કોમર્શિયલ એકમોને નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે. આગામી સમયમાં આમને ત્યાંથી વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે.